નમસ્કાર, ગુડ ડે ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત. વાત કરીશું વડોદરા એક્સપ્રેસ હાઈવેની, જ્યાં ચાલી રહી છે કે મોતની મુસાફરી. વડોદરા એક્સપ્રેસ હાઈવે અમદાવાદથી વડોદરા જે એક્સપ્રેસ હાઈવે આવેલો છે ત્યાં શટલની મુસાફરી ચાલે છે. ઇનોવા કાર હોય કે પછી અર્ટિગા ગાડી હોય, એમાં લોકો જીવના જોખમે મુસાફરી કરતા હોય છે. અત્યારે હાલમાં એક ગોજારો અકસ્માત થયો ને એ અકસ્માતમાં જે અર્ટિગા ગાડી હતી એ ગાડી એક ટેન્કરમાં ઘૂસી ગઈ છે અને 10 માણસોના મોત નીપજ્યા છે. આવી જ એક બીજી ઘટના બનવાની તૈયારીમાં છે કે પાલનપુર એરોમા સર્કલથી ઇકો ગાડીમાં 10-10, 12-12 પેસેન્જરો ભરીને ગાડીઓ દોડે છે. તંત્ર આ બધું કંઈ દેખાતું નથી. એ 12-12 પેસેન્જરો ભરી ઠૂસીને જે પાલનપુરથી મહેસાણા તરફ આવી રહ્યા છે. મહેસાણા આવે અને નજીવા ભાડામાં ત્યાંથી લાવે છે અને પબ્લિક બેસી પણ જાય છે. તો જ્યારે અકસ્માત થાય છે અને જિમ્મેદાર કોણ? શું પોલીસને, કોઈ તંત્રને આ 12-12 પેસેન્જરો ભરેલી ગાડી ત્યાંથી નીકળે છે ઇકો, શું એમને નજરમાં નહીં આવતી હોય? કેમ આખાડા કાન કરતા હોય છે? શું આ લોકોના જીવ સાથે છેડા કરી રહ્યા છે? કેમ કોઈ કાર્યવાહી કરતા નથી? બસ નજર અંદાજ કરવામાં આવે છે. જ્યારે કોઈ આવો મોટો અકસ્માત થાય એટલે તંત્ર એક્શનમાં આવી જાય છે અને પછી આવી ગાડીઓ પર એક્શન લેવાનું કરે છે, ગાડીઓ જમા કરે છે, મેમા આપે છે, ડ્રાય રાખવામાં આવે છે. થોડા દિવસ આ બધું ચાલે છે, પછી હતું એવું ને એવું. પરંતુ જ્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય અને લોકોના જીવ જાય, એનો જિમ્મેદાર કોણ ઠેરાઈ શકાય? કોઈ જવાબદારી લેવા તૈયાર ખરું? કે પાલનપુરથી જે ઇકો ગાડીઓ જે 12-12 પેસેન્જરો ભરીને ફરે છે, એનું પાર્કિંગ માત્ર 5નું પાર્કિંગ છે. તેમ છતાં એમાં પોલીસ આંખ આડા